શું પ્રેગ્નન્સીમાં પાઇલ્સ થવાની શક્યતાઓ વધી જાય છે? કારણ કે આપણી ઓપીડીમાં ઘણી બધી પ્રેગ્નન્ટ લેડી પાઇલ્સ માટે બતાવવા માટે આવતી હોય છે. યસ, પ્રેગ્નન્સીમાં પાઇલ્સ થવાની શક્યતાઓ વધી જાય છે કારણ કે જેમ જેમ બાળકનો ગ્રોથ થાય એમ યુટ્રસ એટલે કે ગર્ભાશય મોટું થાય કે આ મોટું ગર્ભાશય નીચેની વેઇન્સ ઉપર પ્રેશર આપતું હોય છે. નંબર 2, પ્રેગ્નન્સીમાં પ્રોજેસ્ટેરોન હોર્મોન વધી જાય છે કે જે તમારી વેઇન્સને ડાયલેટ કરે છે. નંબર 3, પ્રેગ્નન્સીમાં પેલ્વિક એરિયામાં બ્લડ ફ્લો વધારે હોય છે, એ પણ તમને પાઇલ્સ થવાની શક્યતાઓ વધારે છે. નંબર 4, પ્રેગ્નન્સીમાં યુઝ્યુઅલી કોન્સ્ટિપેશન રહેતું હોય છે અને કોન્સ્ટિપેશનના કારણે દર્દી વધારે પ્રેશર આપતું હોય છે. સો આ બધા કારણોસર પ્રેગ્નન્ટ લેડીમાં પાઇલ્સ થવાની શક્યતાઓ વધી જતી હોય છે અને ઘણી બધી પ્રેગ્નન્ટ લેડી પાઇલ્સ માટે કન્સલ્ટેશન માટે આવતી હોય છે. હા, પણ ડરવાની કોઈ જરૂર નથી કારણ કે યુઝ્યુઅલી આ પાઇલ્સમાં ટ્રીટમેન્ટ કે ઓપરેશનની એવી ખાસ જરૂરિયાત હોતી નથી. જો તમે કોન્સ્ટિપેશનનું ધ્યાન રાખો અને જેવી પ્રેગ્નન્સી પૂરી થાય એટલે કે આઈધર ડિલિવરી થાય અથવા સિઝેરિયન સેક્શન થાય એના પછી આ પાઇલ્સ એની મેળે રિઝોલ્વ થઈ જતા હોય છે. કન્સલ્ટ અ ગુડ ડૉક્ટર ફોર અ જેન્યુઇન ટ્રીટમેન્ટ.